છોકરા ભણવા માટે વિદેશ જાય છે અથવા તો સેટલ થવા માટે આવે છે, તો અહીંયા પણ પ્રશ્ન છે અને ત્યાં પણ પ્રશ્ન છે કે જેને સગવડતા છે ને વિદેશ ભણવા જવું, પણ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે ભાઈ કરજ કરીને વિદ્યાર્થીઓ બહાર વિદેશ ભણવા જાય છે. તો હવે બહાર એટલી બધી સ્થિતિ ખરાબ છે, કેનેડા હોય, લંડન હોય, અમેરિકા હોય, એટલી બધી બેરોજગારી છે ત્યાં, તો તમે કલ્પના ન કરી શકો. અને માનસિક તકલીફમાં, માનસિક ડિપ્રેશનમાં આપણા દીકરાઓ ત્યાં ખૂબ છે, કારણ કે ત્યાં પૂરું થતું નથી. એને ત્યાં રેસ્ટોરન્ટમાં જોબ બે હતી, એક કુકની અને એક વેઇટરની. તો 45 છોકરા ઇન્ટરવ્યુ દેવા આવ્યા, એટલે લાઈન લાગી હતી 2 દિવસ લાઈન. એટલી બધી બેરોજગારી છે. એટલી મહેનત અહીંયા ઇન્ડિયામાં કરે તો અહીંયા છે, સારું છે. અને ખરેખર આજનું યુવાધનને તમે બહાર મોકલી દેશો તો આ દેશનું શું? અને પૈસા કે સારું જીવન ત્યાં છે એવું કઈ છે નહીં. ગયા અઠવાડિયે એક દીકરીને મેં ભીખ માંગતા ત્યાં જોઈ છે પ્લેટફોર્મમાં, પટેલની દીકરી, સુરત. પછી આની પહેલા મેં એક દીકરી ગયા મહિનામાં મેં જતી ગાડીના કાચ સાફ કરતી કેનેડામાં, $20 હાટુતી. તો તમે આ વેઇટર, કુક, પેટ્રોલ પંપમાં નોકરી કરવી, આ માટે શા માટે? જે ફિલ્ડમાં તમે ભણો છો એ ફિલ્ડની ત્યાં જોબ છે નહીં, તો શા માટે મોકલો? તો મારી દ્રષ્ટિએ તો ખાસ કહેવાનું છે કે ભાઈ બહાર દીકરા દીકરીને અત્યારે આ સ્થિતિ બધી જગ્યાએ જે જોઈએ છે, આજે ઇન્ડિયાનો કે કોઈ પણ દેશના કન્ટ્રીના વિદ્યાર્થીઓનો ખાસ વિરોધ છે. 4-2 દી પહેલા મેં લંડનમાં જોયું હતું, 2.5 લાખ લોકો વિરોધમાં નીકળ્યા અને 2-3 છોકરાને મારતા હતા. તમારા એવા દીકરા ક્યાં વધારાના છે કે આવા જોખમ લેવા તમે ત્યાં મોકલો છો? અત્યારે ઓસ્ટ્રેલિયામાં એ પ્રોબ્લેમ છે. અને ન્યાય પાછા મોકલ્યા પછી, ભણ્યા પછી પ્રશ્નો બહુ જ તકલીફ વાળા. ત્યાં દીકરા દીકરી વર્તાન. હવે અમેરિકાની વાત કરું તો ત્યાં તમારો દીકરો વરાવો ને તો ત્યાં ઘરનું મકાન માંગે. વિદ્યાર્થી ઘરનું મકાન ક્યાંથી હોય? અહીં જેવા પ્રશ્ન ત્યાં થયા.